દાદા શ્રીમદ રાજચંદ્રે આ મોહનીય કર્મ આખો વિચારથી જ ઉડાવી શકાય એમ છે એમ કીધું. એ કે શ્રીમદ રાજચંદ્ર એમ કહ્યું છે કે આખું મોહનીય કર્મ વિચારથી ઉડાડી શકાય એમ છે. પણ તે વિચાર જ્ઞાની પુરુષની પાસે હોવા જોઈએ, પોતાના વિચારથી નહીં. વિચારો બે પ્રકારના, એક સ્વચ્છંદી વિચારો અને એક જ્ઞાની પુરુષની પાસે વિચારોને વાર ઘડીએ દેખાડવું કે આવો વિચાર આવે છે કે કરેક્ટ ચાલવા દેવો. શું કહ્યું? નહીં જો સ્વચ્છંદી વિચાર હોય ને તો ક્યાંય પહોંચી જાય. શું કહ્યું? વિચારથી બધું ઉડી જાય. મારું બધું વિચારે કે ઉડી ગયેલું છે બધું. શું એટલા બધા વિચાર આ જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે મેં વિચાર ના કર્યો હોય. આ જગતમાં કોઈ એવું પરમાણુ નથી કે વિચાર ના કર્યો હોય. મેં ઉડાડી મેલું બધું. એક બાજુ સંસારી વે, જો એક બાજુ આ જ્ઞાન હોય તો બે જણા જોડે જ્ઞાન લીધેલું હોય અને અહીં બ્રહ્મચર્ય વ્રત લીધું હોય તો વાત જુદી છે. બાકી નહીં તો સામસામે મન ના દુઃખ થાય એટલા માટે એના તો ભાવ તો રાખવા જ પડે ને, ફરજિયાત રાખવું પડતું છે ને. જો એટલે બધું કશું તેથી નો કસાય મૂકેલું ને બધા એ ત્રણેય ભાગ નો કસાય જ છે ખરી રીતે. જો જે શરીરથી જમે છે ને બધું, શરીરથી બધું જમે છે એ બધું નો કસાય છે. શું છે? બધું નો કસાય. શરીરથી જે જમે છે એ બધું નો કસાય. અને શરીર આખો કસાય નો કસાય જ છે. શું કે નો કર્મ જ છે. મોહની કર્મ ના જ્ઞાતા દ્રષ્ટા રહો એટલે ઉડી જાય ને. નાની હોય એ મોહની કર્મ નો જ્ઞાતા દ્રષ્ટા રહે તો એ ઉડી જાય કર્મ ને. જ્ઞાતા દ્રષ્ટા ગયા એટલે બધા કર્મ ઉડી જાય, બધા ચારિત્ર માં ઉડી જાય. જ્ઞાતા દ્રષ્ટા એટલે કોઈ કર્મ જ ના રહે. તેથી કહે છે ને શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ. હું શુદ્ધાત્મા છું એનો ઉપયોગ રહ્યો છે. આ શુદ્ધાત્મા છે, એ શુદ્ધાત્મા છે. ગધેડું કૂતરા ભૂતરા બધું શુદ્ધાત્મા છે. ઉપયોગ ગજુ કાપનાર શુદ્ધાત્મા છે. દોષ નહીં દેખાતા લોકોને આવે ઘરમાં બરમાં કોઈને ભગવાન ને દેખાયું તો એવી દ્રષ્ટિ થઈ જાય, નિર્દોષ દેખાય તો જગત આખું નિર્દોષ દેખાય. વિચારે કરે તો બધું ઉડી જાય. વિચારે કરે ને બધું ઉડી જાય. વિચાર જ્ઞાની પુરુષ ની પાસે હોવો જોઈએ. પોતાના સત્સંગ રીતે શું બધા આખા બગીચા ગાળી દે. જંગલ કાઢી નાખે, બગીચા કરે, બસ એ જ જંગલ થયું ને. સમજણમાં મોહ મૂર્છાનો ભરેલો છે જીવ. આ કહ્યું આ દુષ્મકાંડના જીવો. તેથી કૃપાળુદેવ શું કહ્યું છે? દુષ્મકાંડના જીવોનું શું કહ્યું છે કૃપાળુદેવે? હતપુણ્યશાળી. હે દુર્ભાગી, હે હત પુણ્યશાળી જીવો. હિન્દુસ્તાન ના લોકો એ વેરીશ કે છે. શું કે દુર્ભાગી હિન્દુસ્તાનમાં વેરીશ કે છે. બોલો સીધે એક તો દુષ્મકાળ અને તેમાં જન્મ થયો બિચારા. તેમ માલ તો બધો ખાલી થઈ ગયેલો હોય. શું હોય માલ? આખો દાડો ક્રોધ માન એ નિર્ધાર થશે તો કલ્યાણ થશે કે એની નિર્ધાર થઈ જશે. પૂતગલ નો વિશાળ નિકાલ કરવો પડશે. મોક્ષના દ્વારમાં તો પૂતગલ ને દાખલ જ ક્યાં થવાનું છે? તો આત્માને દાખલ થવાનું છે. ક્યાં પૂતગલ તો જવું જ પડે ને. ક્યાં જાય? એનું કોઈ પરમાણુ બાકી રહે ત્યાં થાય એવા તમને શુદ્ધાત્મા પદ આપેલું છે જે તમારી લક્ષમાં છે કે આપણે શુદ્ધાત્મા અને દાખલ થઈ શકે એવો છે. આ બીજામાંથી તમારા રાગદ્વેષ ઉડી જાય અને એટલે આ ચારિત્રમો ખરા રાગદ્વેષ રહ્યા નથી. ચારિત્રમો ઉડી જાય
નિર્જા થઈ જાય એટલે થઈ ગઈ. કીધું દાદા પેલું મોટરમાં પેટ્રોલ ભર્યું હોય જ્યાં સુધી પેટ્રોલ ભર્યું હોય ખર્ચાય નહીં ત્યાં સુધી મોટર ચાર્જ કરવાની ને એના જેવું છે ને. એ તો હે મોટરમાં પેટ્રોલ ભર્યું હોય ત્યાં સુધી પેટ્રોલ જ્યાં સુધી ખૂટે નહીં ત્યાં સુધી એ ચાલે. પેટ્રોલ ખૂટી જાય એટલે બંધ થઈ જાય. ઓફ કરવાનું એમ નિર્જરા પૂરી થાય તો એ પછી ખલાસ થઈ જાય ને. એ કર્મની નિર્જરા એવી રીતે થાય ને. બધી જાતના કર્મોની. શું કહ્યું? તમે શુદ્ધાત્મા છો તો બધી નિદ્રા જ છે. તમારે શું નિદ્રા થઈ? તમારે શું કામ છે? આ લોકો સંદાસ રોજ સંદાસ જોજો કરતા હશે કે આજ પીળો થયો કાળો થયો બધું કે સંદાસ નિર્દ્રા છે એક જાતની દેહની નિર્દ્રા એ રોજ જોજો કરતા હશે. થાય જે થયું નીકળી ગયું છે એને જોજો કરીને શું કામ? આપણે બધું શુદ્ધાત્મા બરોબર, પણ એ પૂરું ક્યારે થાય? નિર્જરા પૂરી ક્યારે પૂરી થાય? કરીને શું કામ છે તે? પછી ખબર પડે ને ખબર મોક્ષ આવી ગયો જલ્દી એમ. ઉતાવળ કરવા તો બીજું ચોંકડું વર્ગી જાય તો આ ઉતાવળ માર્ગ નો શું જાગૃતિ રાખવાનો માર્ગ. શું શુદ્ધ ઉપયોગમાં રહો એટલે નિર્ધાર થયા કરે. તમારે કશું કરવાનું જ નથી. ઉતાવળ કરે છે તો બીજા ચોંકડા વર્ગી જશે. સોનું શું ભૂત પહેરી દેશે. શું કહ્યું? તેથી તો અમે કહીએ છીએ કે ભાઈ અમારે મોક્ષ જવાની ઉતાવળ નથી કેતા અમે. શેના માટે પણ અહીં મોક્ષ છે તો વર્ત પછી હવે આથી બીજો કયો મોક્ષ જોઈએ? અને પેલો મોક્ષ તો કાયદેસર નો છે. એ તો બોર્ડ પર આવી જાય 3 ને 3 મિનિટ આટલા સેકન્ડ એ બધું કાયદેસર. એને આપણે ઉતાવળ શું કરવાનું? એ તો નિશ્ચિત જ છે. ના બસ નિશ્ચિત ના માની લેશે. બીજી ગલી નિશ્ચિત હોય તો જગત ને નિરાંતે હોઈ રહેવાનું જરૂર છે. શું કહ્યું? એવું નથી. તમે શુદ્ધ ઉપયોગ મારો દાદા એટલું જ એમ કહેવા માંગીશ. બીજું કશું વિચારશો જ નહીં કે આ ક્યારે પૂરું થશે. કે આ કઈ દિવસ નથી કે હમણાં પૂરો થઈ જાય. શું કહ્યું? સૂર્યનારાયણ ઉગ્યો છે દેખાય છે આપણને અને આપણે પૂરો થઈ જશે એવું નથી. આ તો સંસાર છે. શું છે? સંસાર હિસાબ બધો છૂટો તમે ઉપયોગમાં રહેશો બધો છૂટી જશે. છૂટ્યા જ કરે દાડે દાડે. જેટલા ઉપયોગમાં રહી એટલો જલ્દી વિચારવા પડી જાય ક્યારે થશે તાર બીજું જ ભૂત પહેરી જશે. ઉપયોગ રહી ગયો. શું કહ્યું? આપડે શેના માટે ઉતાવળ? તમારે કશું ઉતાવળ છે? કશી ઉતાવળ નથી. મને ઉતાવળ દાદા. આ તો હું વાત જ કરું છું. સમજવા ઉતાવળનો સવાલ નથી. દાડે થયા જ કરે. જેમ જેમ ચારિત્ર મારી ચારિત્ર બહુ ખપી ગયેલું હોય, જૂજ હોય, બહુ જૂજ હોય અને તમારે જરાક ઢગલે બંધ હોય પણ તોય તમને જેમ જેમ દાડે બધો ઓછો જ થતો જાય છે. એ મુક્તિ જ કરે આપે છે. ચારિત્ર મોહ જાય છે એ મુક્તિ જ આપીને જ જાય છે. શું એ અહીંથી ગયું 5 લાખ ચારિત્ર મોહના મહેમાન હતા. એમાંથી હમણાં 5-6 ગયા 5 ઓછા થયા, બીજા 5-6 ગયા 5 ઓછા થયા, એમ ઓછા જ થતા જાય ને. પછી 5 લાખ ના 12 લાખ થશે. કેટલા લાખ થાય? 4 લાખ થાય, પછી 3 લાખ થાય. એમ કતું એને મેરેજ ખલાસ થઈ જવાનું છે. આપણે પછી ગણવા જઈએ કેટલા રહે આવે કેટલા રહે. તારી વાત તું રહી જશે બધી વાત. આપણે એને ગણીને શું કામ છે? એની મેરેજ જતા રહેશે, ભાગી જ જશે. ઉપયોગમાં રહ્યા નિર્જરાત થયા કરે. સુંદર આમનામાં નિર્જરાત થાય છે પણ ઉપયોગમાં રહો ત્યારે બધું કલ્યાણ થાય છે. સમમાં છે નિર્જરાત થાય. અને કેવું જ્ઞાન છે? ઘણી વાર શાંતિ ના રહેવા દે એવું જગત. કેવી શાંતિ દે? શાંતિ પાછી મોકલીએ તો ના જાય. કેવી શાંતિ? ગજબ ની શાંતિ. આનો અર્થ એમ થયો કે જેટલા શુદ્ધ ઉપયોગમાં રહો એટલી વધારે નિર્જરા થાય. જેટલા વધારે શુદ્ધ ઉપયોગમાં રહો એટલું વધારે ફાયદો. શુભ ઉપયોગ જ કામ કરવાનું છે. બીજું તમારો ધર્મ શુભ ઉપયોગ. એટલી નિજરા ઝડપી થાય. જેટલું ચૂકો એટલો માર તમારે પડે. અને અમે 5 આજ્ઞા આપી છે શુદ્ધ ઉપયોગ રાખવાના હેતુ માટે જ છે.
પાંચ આજ્ઞા પાળી એનું નામ જ શુદ્ધ ઉપયોગ. એમાંથી એક પાળી તેનું નામ જ શુદ્ધ ઉપયોગ. એક પાળે તો વાંધો નથી. પાંચમાંથી એક ના પડે. દ્રષ્ટિ થઈ જાય, હે શુદ્ધાત્માની દ્રષ્ટિ થઈ જાય એટલે શુદ્ધ ઉપયોગ. હા દાદા એવું છે ને કે એક પાડો ને એક તો એ પાંચે પાંચ પડી જાય છે. આપણે કર્યું છે ને એવું બધું. એ ગમે તે હું હારું કહેવાય, તમને પાંચ બોજો પડતો હોય, બે પાડો. ના ના, એ તો એક પાડી એટલે થઈ ગયું, પછી પાંચે પાંચ ઓટોમેટિક આવી જાય છે. ગમે તે એક પાડી ને ઓટોમેટિક બધી આવી જાય પછી. તો ઉલટું સારું તમને હેલું કરી આલું મેં કે ભાઈ એક પાડીએ છે છતાં પાંચનો લાભ થાય છે. કરી આલું છે હેલું ને, અને બહુ સહેલું ને સરળ છે. કશું મુશ્કેલ નથી, કોઈ વળનાર નહીં માથે. નહીં તો પેલા ગુરુ મહારાજ તો તેલ કાઢી નાખેલું હતું. સવારથી ઉઠ્યા ત્યાંથી લઈ જબરજસ્ત મહારાજ ગુરુ મહારાજ શું કરે, કૃપાળુદેવ ઝાપટ ઝાપટ કરતા હતા પ્રભુશ્રી ને બધા અંબાલાલ ને બધા શું કરતા હતા સવારથી વાંચ સુધી. પેલા પ્રભુશ્રી 14 વર્ષ એમના મોટા હતા ને, સંસ્કૃત કાલે શીખેલા વગર છે. સાહેબ મને સંસ્કૃત આવડતું નથી સાહેબ. શીખો પહેલે શરૂઆત કરો. ટકા મારી ઉંમર થઈ ગયા હવે. તેકડે કૃપાળુદેવ 24 વર્ષના અને એ 38 વર્ષના. ટકા આમ તો 40 વર્ષ થવા હવે શું શીખવું કે છે. મને બીજું પુસ્તક દેખાડો ને કઈ કે રાણી વિક્ટોરિયા બધી ભાષા શીખ્યા છે અત્યારે આટલી ઉંમરે. એટલે પછી એ પોતે પ્રભુશ્રી પોતે એક થાંભલો ઝાલી અને એક પગે ઉભા રહીને ગમ ગચ્છતિ ડૂગો ગમ ગચ્છતિ ડૂગો ચાલુ થયું. ચારે પારા તો તેલ કાઢી નાખે, તેમાં કશું પામવાનું નહીં. એટલે કૃપાળુદેવથી જ પામ્યા છે આ 2-3 જણ. કશું પામે નહીં. શું કહ્યું, પ્રભુશ્રી એકલાનું તેલ કાઢ્યું છે ને, એટલું તેલ જો આપણા બધા મહાત્માનું કાઢીએ એટલું તેલ તો આપણા મહાત્મા ના પોહાય. કે તમે તમારું સાહેબ તેલ કાઢવા મળી જાય. કારણ કે કૃપાળુદેવે જ કહ્યું હતું કે પ્રભુશ્રીને કહ્યું હતું કે આજના જીવો કૈડાકી સહન કરે એવા નથી કે છે, પાકા ચીપડા જેવા છે કે છે. માટે કૈડાકી કરશો નહીં. શું કે છે, પાકા ચીપડા એટલે આપણે પાકા ચીપડા હલાવીએ શું થાય, કોયડો ધોવો પડે. આપણે કોયડો ધોવો પડે. ઉડતો આપણે હલાવ્યું તે બરાબર ઉડતો પૂરો હાલ્યો. આ ચીવડા એવા છે બધા. કેવા છે, પાકા છે. હિતા હિતે ના જોઈએ ભાગી જાય. એટલે દાદા આક્રમ જ્ઞાન નીકળ્યું ને, હે એટલે જ આ આક્રમ આવ્યું ને, એટલે જ આ આક્રમ જ્ઞાન આવ્યું ને કહું છું. એટલે જ ને અક્રમ નહીં તો ક્રમમાં તો ભોવાય ને. ક્રમમાં તો ક્યાં આમાં નભી શકાય. એ તો બહુ સુરવીર હતા. 2-3 જણ પેલા ઉઠાઈ ગયા. બહુ સુરવીર હતા. ધડ જાય ગમે તે જાય. શું પણ આવા જ્ઞાની ફરી મળશે નહીં. આ તો અક્રમ ના પુણસારી છે. એ પુણ્ય નહીં તો આ તો કામ જ ના લાગે, ચાલે જ નહીં ને. સાચી વાત છે. પુનશાળી માટે જ આ છે થયું છે.